કહેવાય છે કે લોભી વ્યક્તિના જીવનનો લોભ જ તેના જીવનના પતનનું કારણ બને છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાલમાં. એક વખત જંગલની અંદર એક શિકારી શિકાર કરવા માટે ગયો. શિકારી 4-5 દિવસથી ભૂખ્યો હતો. તે એક વૃક્ષની ઉપર બેસીને કોઈ પશુ ત્યાં આવે તેની રાહ જોઈને બેઠો હતો. બનવા કાળે ત્યાં એક મોટું જાડું સુવર આવી ગયું. શિકારી ખુશ થઈ ગયો અને શિકારીએ પોતાના ધનુષની પણછ ખેંચી અને સુવરના શરીર પર તીર મારી દીધું. સુવરને જેવું તીર વાગ્યું એ ત્યાં પડી ગયું. શિકારી તેને નિકટ આવ્યો, પરંતુ સુવર મૃત્યુ પામ્યું ન હતું. તેને થયું કે ભાઈ મારે પણ સામે યુદ્ધ કરવું જોઈએ, પોતાનો જીવ બચાવવો જોઈએ. ઘાયલ થયેલા સુવરે પોતાનો જીવ બચાવવા માટે શિકારી ઉપર વળતો પ્રહાર કર્યો. આમ સુવર અને શિકારી બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ ચાલ્યું. શિકારીએ સુવર સામે પ્રહાર કર્યો, સુવરે શિકારી સામે પ્રહાર કર્યો. સુવર હૃષ્ટપુષ્ટ અને મોટું હતું, એટલે શિકારી તેનો સામનો કરી શક્યો નહીં અને સુવરે શિકારીને મારી નાખ્યું. પરંતુ શિકારીએ છોડેલું તીર તે સુવરના શરીરમાં એટલું ઊંડું ખૂપી ગયું હતું કે સુવર પોતે પણ મૃત્યુ પામવાનો હતો. સુવર લથડતો પથડતો નીચે પડી ગયો અને અંતે મૃત્યુ પામ્યો. આમ શિકારી અને સુવર બંને મૃત્યુ પામ્યા. એટલામાં ત્યાં ફરતું ફરતું શિયાળ આવી ગયું. તેણે જોયું કે ત્યાં એક માનવનો દેહ પડ્યો છે, તો બીજી બાજુ સુવરનો દેહ પડ્યો છે. સુવર અને માનવ બંનેના મૃતદેહ મળવાથી શિયાળ ખુશ થઈ ગયું. તેને વિચાર્યું કે મને કેટલા બધા દિવસ સુધીનું ખાવા મળી ગયું, મારે આને સાચવવું જોઈએ. એટલે શિયાળ નીકળ ગયો. શિયાળ સ્વભાવ લોભી હતો. તેને કીધું કે હું એક સાથે ખાઈ જાઉં એના કરતાં આમને સાચવી મૂકું, જેથી મારા આવનારા મહિનાઓ શાંતિથી પસાર થાય, એટલે મારે હમણાં ખાવું નથી. એમ કરી અને શિયાળ જે પેલા શિકારીની પણછ પડી હતી, ધનુષની પણછ, એને દોડીને એક બાજુથી પકડી અને ચાવવા લાગ્યો. એને થયું કે પહેલાં આને ખાઈ લઉં, પછી પેલા મૃતદેહને ખાઈશ. જેવું શિયાળે દોડીને મોઢામાં લીધી અને દોરી ચાવવાથી દોરી તૂટી, એ તરત જ પેલી પણછનો ટુકડો તૂટી ગયો અને દોરીથી ખેંચાવાના કારણે મોઢામાં પકડેલો ટુકડો સીધો શિયાળના તળાવમાં ચોંટી અને ખોપડીમાંથી બહાર નીકળી ગયો. શિયાળ ચીચેરો પાડવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો અને પરિણામે લથડીને ત્યાં મૃત્યુ પામ્યું. અંતે શિયાળ તેના લોભને કારણે મૃત્યુ પામ્યું. વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવાનું તાત્પર્ય કે જીવનની અંદર લોભ ક્યારેય ન કરવો જોઈએ. આપણને ઈશ્વર દ્વારા, આપણા પરિશ્રમ દ્વારા જે પણ મળ્યું છે, જેટલું પણ મળ્યું છે, પહેલાં તેનો ઉપયોગ કરતા શીખીએ, તેને વાપરતા શીખીએ, પછી કંઈક પામવાની, મેળવવાની ઝંખ ના કરાવીએ. જો મફતનું લેવા જઈશું અને તેમાં એ સમય બગાડીશું તો આપણું પતન ચોક્કસ થશે. અતિલોભ એ પાપનું મૂળ છે. આવી જ નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.